હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, સતત સમજો તો 3 દિવસથી ચાલુ થયેલા કમોસમી વરસાદને લીધે રાજ્યભરમાં મુશળધાર વરસાદ પડવાને કારણે ઠેર ઠેર જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે। તો મિત્રો, એમાં પણ મારું ગામ પણ બાકી નથી। અત્યારે હું તમને મારા ગામનો નજારો બતાવી રહ્યો છું કે જે આજે પડેલા વરસાદને કારણે ગામ આખામાં પાણી ભરાઈ ગયા છે। તમે ત્યાં રોડ રસ્તા ઉપર તમે જુઓ ને તો પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા। જી હા મિત્રો, અત્યારે આ વરસાદની કોઈ પણ જરૂરિયાત નથી, તેમ છતાં વરસાદ છે તે પોતાની તોફાની બેટિંગ દર્શાવી રહ્યો છે। જી હા મિત્રો, આ વરસાદને લીધે રાજ્યના તેમજ દેશભરના ખેડૂતોને ઘણું બધું મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો। જી હા મિત્રો, ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવું પડે છે, કારણ કે અત્યારે તમે જુઓ તો બાગાયતી પાકો અને જે ખેડૂતે પોતાના ખેતીમાં ડુંગળી છે અથવા તો બાજરી છે, જે પણ વાવેતર કર્યું છે ને એ વાવેતરમાં મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું છે। અત્યારે મિત્રો તમને હું મારા ઘરની બાજુનો બધો નજારો બતાવી રહ્યો છું કે અત્યારે થોડું પાણી ઓસરી ગયું છે, પરંતુ આ શેરીમાં કડ ઉપર પાણી હતું, એટલે કે મિત્રો આપણી કમરના ભાગ ઉપર પાણી હાલ્યું જતું હતું। અને અત્યારે પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે અત્યારે શેરીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી છે। તો વિચારીને જ મિત્રો આપણે એવું થાય છે કે આ વરસાદની કોઈ પણ જરૂરિયાત નથી, અને ભર ઉનાળે કાળા તડકાનો વરસાદ થાય એનો મતલબ એ જ સમજવાનું રહે કે કુદરતની આ થપાટ કહેવાય, જેનો ભોગ છે તે સામાન્ય માણસ બને છે, અને ખાસ કરીને ખેડૂતો। જ્યાં મિત્રો અત્યારે ખેડૂતોને માથે બેસીને રોવાનો વારો આવ્યો છે, કારણ કે પોતાના પાકમાં તનતોડ મહેનત કરી હોય છે, લોહી પાણી એક કર્યા હોય છે, રાત દિવસની કાળી મજૂરી હોય છે। અત્યારે હું મારા ઘરની બાજુમાં જ છે, તમે જુઓ તો ઘરની બાજુમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી છે। તો આવો વરસાદ મિત્રો રાજ્યભરમાં ઠેર ઠેર ઠેકાણે પુષ્કળ પ્રમાણમાં વરસી લીધો છે, જેને કારણે લોકોને તેમજ ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં પણ જો આવો વરસાદ થયો હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી ગયો છે।